સમાચાર પર આગળ વાત કરીએ તો 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી, જેમાં એકમાત્ર ગુજરાતી એવા વલસાડના ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયાને પણ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। મહત્વનું છે કે દેશના 34 વિભૂતિઓને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે, જેમાંથી એકમાત્ર ગુજરાતી ડોક્ટર યઝદી માણેકશા છે। વધુમાં જણાવીએ તો યઝદી માણેકશા જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ છે અને તેમને સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાના કંટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ એવોર્ડ મળ્યો છે। વલસાડના જાણીતા ડૉક્ટર એવા ડૉક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ માટે તેમનું નામ ઘોષિત થયું છે। આપણી સાથે ડૉક્ટર યઝદી ઇટાલિયા જોડાયા છે, એમની સાથે જ વાત કરીશું। ડૉક્ટરજી, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન TV9 ટીમ તરફથી। કઈ રીતનું લાગી રહ્યું છે, કઈ રીતનું પહેલો જે કેસ આવ્યો હતો 1978માં, કઈ રીતનું નિદાન કરવામાં આવ્યું હતું? જે વખતે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તે વખતે આપણે એવું જોતા હોઈએ જે આપણા મગજને ખબર હોય। જો તમારા મગજમાં એનું પિક્ચર જ ન હોય કે જે માઇક્રોસ્કોપમાં દેખાતું હોય તો તમે યુ કેનોટ આઈડેન્ટિફાય દેટ પર્ટિક્યુલર થિંગ્સ। અને એવું જ મારે માટે પણ હતું। આઈ કુડ નોટ આઈડેન્ટિફાય ધ ફર્સ્ટ સિકલ સેલ રેડ બ્લડ સેલ ઇન ધ માઇક્રોસ્કોપ, કારણ કે કોઈ દિવસ જિંદગીમાં જોયેલો નહીં હતો। પણ આ પેશન્ટ મારે ત્યાં રિપીટેડલી આવતું હતું। એના બીજા બધા સિમ્ટમ્સો જોતા વારે ઘડીએ કમળો થવો, એની સ્પ્લીન મોટી થઈ જવી, સાંધાનો દુખાવો થવો, લોહીના ટકા ઓછા થઈ જવા, આ બધું હેમોલિટિક જોન્ડિસમાં થતું હોય। અને એટલા માટે મેં હેમોલિટિક જોન્ડિસ વિશે વધારે તપાસ કરતાં મને આ સિકલ સેલ ડિઝીઝ મળ્યો। અને એ વારસાગત હોય, બીજા બધાને પણ એના ફેમિલીમાં હશે, એના કુટુંબમાં હશે, એની કોમ્યુનિટીમાં હશે। તે રીતે જોતાં ખૂબ જ મોટા પ્રમાણમાં આદિવાસીઓની અંદર આ રોગનું પ્રમાણ જોવા મળ્યું। જે રીતે જે પદ્મશ્રી એવોર્ડ માટે તમારું નામ ઘોષિત થયું છે, દેશના વડાપ્રધાન જે ટાઈમ પર મુખ્યમંત્રી હતા, તમને વારંવાર કહેતા હતા કે ડૉક્ટર ઇટાલિયા આ કામ અટકવું નહીં જોઈએ। કઈ રીતનો હાલ તમને ખુશી લાગી રહી છે? ડેફિનેટલી મને જે પ્રોત્સાહન મળ્યું છે સરકાર તરફથી, એને લીધે મારો કામ કરવાનો ઉત્સાહ હંમેશા વધારે રહેતો હતો। બીજી વસ્તુ એ હતી કે મારા સાથી ટ્રસ્ટીઓએ મને પુષ્કળ સાથ સહકાર આપ્યો। મારા જે સાથે કામ કરતા કર્મચારીઓ હતા એ લોકોએ પણ મને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો। અને એટ લાર્જ સોસાયટીએ, પોલિટિશિયનોએ, ગવર્મેન્ટ ઓફિસરોએ બધાએ જ સાથ સહકાર આપ્યો અને એને લીધે આ કામ સરળ બન્યું। અને આજે આખા ભારતની અંદર સિકલ સેલના પેશન્ટો માટે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે આપણે ગુજરાત માટે શરૂ કીધેલો, એનું જ અનુકરણ ભારત સરકાર કરી રહી છે। એટલે મને ખૂબ જ ખુશી છે। અને જે રીતે આ પેશન્ટોને અત્યારે જે ટ્રીટમેન્ટ મળી રહી છે એ જોતાં એ લોકોની જે દુખાવો થતો હોય, જે થોડે વખતે ક્રાઇસિસ આવતી હોય, એ બધામાં ખૂબ જ ઘટાડો થયો છે અને સારું જીવન જીવવાની શક્યતા ખૂબ વધી છે। જે રીતે ગુજરાતમાંથી માત્ર ને માત્ર તમારું જ નામ એક આવ્યું છે, કઈ રીતની ખુશી વ્યક્ત કરો છો? આ મને તમારા તરફથી જ જાણવા મળે છે કે ગુજરાતમાંથી હું એકલો છું। ડેફિનેટલી સારું કામ કરીએ એટલે તેનું આપણને કદર થાય, એ વસ્તુ હંમેશા હોય છે। અને સરકાર પણ જે કંઈ કરી રહી છે એ માટે મને ખૂબ ખુશી છે। ખાસ કરીને ખુશી એટલા માટે વધારે છે કે સરકાર આ પ્રોજેક્ટને ગામે ગામ આખા ભારતમાં લઈ જઈ રહી છે। અને હવે આ પ્રોજેક્ટ ખાલી આપનો ગુજરાત પૂરતો નથી રહ્યો, પણ ઇટ હેઝ બીકમ અ નેશનલ પ્રોગ્રામ કે જે હવે વર્ષો સુધી ચાલશે અને લોકોને ફાયદો થશે। આ હતા ડૉક્ટર યઝદી ઇટાલિયા કે જેમણે આદિવાસી સમાજ માટે કંઈક કરી બતાવવાની જે નેમ લીધી હતી તે ખરા અર્થમાં સાર્થક થઈ છે। ત્યારે ભારતમાંથી કુલ 34માંથી ગુજરાત રાજ્યમાંથી માત્ર એક જ ડૉક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ મળવાનું નામ ઘોષિત થતાં તેઓની ખુશીની લાગણી ફેલાઈ છે। અક્ષય કદમ, TV9 વલસાડ।